અત્યારે આપણને એક નવી બાબત જાણવા મળી છે બોડા ગામથી કે જ્યારે આ બનાવ બન્યો એ પછી પોલીસ સ્ટેશનની અંદર હાજર કરવા માટે માયાભાઈ આહિરનો ફોન રાજુ ભમ્મર ઉપર જાય છે અને તેઓ કહે છે કે મને કોરી સમાજની અંદરથી છોકરાઓ આપ જેથી આ જે બનાવ બન્યો છે તે વધારે ઉગ્ર ન બને। મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે માયાભાઈ આહિર, જયરાજભાઈ આહિર અને નવનીતભાઈનો, એની અંદર સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। માયાભાઈ આહિરે પોલીસની અંદર એટલે કે હાજર થવા માટે ડમી આરોપીઓ મંગાવ્યા। હા તો મિત્રો એ પણ આરોપીઓ કોળી સમાજના। તો મિત્રો અત્યારનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે અને મિત્રો આ જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં સૌથી મોટો ખુલાસો અત્યારે થયો છે, જેમાં એક શૈલેષભાઈ મેર નામના ભાઈએ અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂક્યો છે અને જેમાં બધી માહિતી આપી છે કે રાજુભાઈ ભમ્મર નામના કોઈ વ્યક્તિ સાથે માયાભાઈએ વાત કરી છે અને એવું કહ્યું છે કે કોળી સમાજમાંથી મને 4, 5, 7 જેવા લોકો આપો જેથી આ મામલો વધારે આગળ ન ચાલે। તો આ વિશે મિત્રો તમને વિડીયો પણ બતાવવાનું છે, ભાઈ શું બોલ્યા છે અને આ અત્યારના સૌથી મોટા અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો જે નવનીતભાઈ અને જયરાજભાઈ આહિરનો જે ત્યારે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે તેમાં સૌથી મોટા સમાચાર બહાર આવ્યા છે અને મિત્રો કહેવાય છે કે જે પણ આ બધી ઘટના છે તે સત્ય છે, કેમ કે માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિર મળીને આ ઘટનાને અંજામ આપ્યો તો નથી પણ આ ઘટનાને છુપાવવાની વાત કરી રહ્યા છે। તો મિત્રો અત્યારે તમને હું વિડીયો બતાવવાનું છું જે ભાઈએ અત્યારે વાત કરી છે અને વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે, જેમાં માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિર સાથે રહી અને એક આ બીજા ભાઈનું નામ છે જે કોળી સમાજના છોકરાઓ ડમી છોકરાઓ મોકલવાના હતા આરોપી તરીકે હાજર આપવા માટે એટલે કે હાજર થવા માટે। તો આ વિશેનો આ ભાઈએ એક વિડીયો મૂક્યો છે, તે તાજા સમાચાર અત્યારના સૌથી મોટો ખુલાસો થઈ આવ્યો છે। તો શું મિત્રો ખરેખર માયાભાઈ આહિર, જયરાજભાઈ આહિર આ જે નવનીતભાઈ સાથે ઘટના બની તેમાં એમનો હાથ છે? શું ખરેખર જયરાજભાઈ આહિરે આ ખરેખર આ બધું કરાવ્યું છે? એ કારણથી તે બંને જયરાજભાઈ આહિર અને માયાભાઈ આહિર ચૂપ છે? તો મિત્રો નવનીતભાઈના જે પુરાવા હતા તે ખરેખર સાચા છે? તો મિત્રો અત્યારે આપણે તમને વિડીયો બતાવવાના છીએ જે માયાભાઈનો જે કે વાત થઈ છે કે માયાભાઈ અને રાજુભાઈ ભમ્મર નામનો કોઈ વ્યક્તિ છે જેમની સાથે માયાભાઈએ એવી વાત કરી છે કે કોળી સમાજના 4, 5, 7 જેવા લોકો મને આપો જેથી આ મામલો આગળ ન વધે અને આરોપી તરીકે તેમને ત્યાં હાજર કરીએ। તો આ ભાઈ અત્યારે એવું બોલી રહ્યો છે અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો અત્યારના સૌથી આ કેસ જે અત્યારે ઘણા દિવસોથી 10-15 દિવસથી જે સોશિયલ મીડિયામાં નવનીતભાઈ અને જયરાજભાઈ આહિરનો જે અત્યારે આ વિવાદ ચાલી રહ્યો છે તેમાં સૌથી મોટો ખુલાસો થયો છે। તો મિત્રો એ વિડીયો તમને બતાવું છું અને તમારે આ વિશે શું કહેવું છે? શું ખરેખર નવનીતભાઈ સાચા હતા? નવનીતભાઈ સાથે જે ઘટના બની એમાં જયરાજભાઈ આહિરનો હાથ હતો, માયાભાઈ આહિરનો હાથ હતો? તો મિત્રો આ વિડીયો જુઓ અને આ વિડીયો પરથી તમારે શું કહેવું છે તે તમે કહી શકો છો। બાકી મિત્રો આપણે તમારી જાણકારી માટે વિડીયો બનાવ્યો છે અને આપણી ચેનલ આ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। બાકી તમને જે આ ભાઈએ અત્યારે બોલ્યા છે માયાભાઈ આહિર કે જે કોળી સમાજના કોઈ ડમી છોકરાઓ, ડમી આરોપીઓ મોકલવા માટે માંગણી કરી હતી, એના વિશે આ વાતચીત શું કરે છે? વિડીયો જુઓ અને તમે આ વિડીયો જોઈને કમેન્ટ કરો કે કોણ સાચું છે? શું તમે ખરેખર નવનીતભાઈ સાથે છો કે જયરાજભાઈ આહિર સાથે છો? તમે આ વિડીયો જોઈને કમેન્ટ કરો। બાકી અત્યારે જે વિડીયો અત્યારે બહાર આવ્યો છે તે વિડીયો જુઓ। નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ મેર। અત્યારે આપણને એક નવી બાબત જાણવા મળી છે બોડા ગામથી કે જ્યારે આ બનાવ બન્યો એ પછી પોલીસ સ્ટેશનની અંદર હાજર કરવા માટે માયાભાઈ આહિરનો ફોન રાજુ ભમ્મર ઉપર જાય છે અને તેઓ કહે છે કે મને કોરી સમાજની અંદરથી છોકરાઓ આપ જેથી આ જે બનાવ બન્યો છે તે વધારે ઉગ્ર ન બને અને એના માટે રાજુ ભમ્મર કહે છે કે મારે બોડાના કોરી સમાજ સાથે સંબંધ સારો છે એટલે હું આ ગામમાં ના કહી શકું પણ હું આપને અન્ય ગામમાંથી છોકરાઓ કરી આપું।